31ની રાત્રિએ પોલીસે ખાસ કોમ્બિંગ યોજી દારૂ પી વાહન ચલાવતા 2 ડઝનથી વધુ લોકોને ઝડપી લીધા હતા. ભાવનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન નશો કરી વાહન ચલાવતા 2 ડઝનથી વધુ લોકો ઝડપાયા હતા. શહેરના નિલમબાગ સર્કલ ખાતે જિલ્લા પોલીસ વડા ખુદ ચેકિંગ ડ્રાઈવમાં જોડાયા હતા. લાઇસન્સ